હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો, મજામાં જ. અને નો હોય તો મજામાં રહેવાનું જ. આવી જાઓ બધા ચા પાણી પીવા. ચા નાસ્તો બને છે અને આવો બધા ચા નાસ્તો કરવા. અમને આજે થોડીક ઉતાવળ છે એટલે ફટાફટ રોટલી બનાવી નાખો એટલે એમને પેલા ફટાફટ ચા પી અને જાય. તો આ છે ખાલી જગ્યા ચા. ખાલી જગ્યા છે. બોલો બોલો, 1 લીટર તમને કાંઈ વાંધો નહીં. હવે બધાને પાકો થઈ ગયો છે 1 લીટર ચા. ન હોય ને તો 1 લીટર ચા જ લાગે. તો આવી જાઓ બધા ચા પીવા. ક્વોન્ટિટી તો તમને ખબર જ છે. બોલો ને, પણ શું કામ નથી બોલતા? લે પણ કીધા વગર બધા સમજી જાય છે, તો મારે શું કામ બોલવું જોઈએ? કોણ કોણ સમજી ગયું? જવાબ દેજો હાલો. કે શું કહેવા માંગે છે? તો તમે કહેજો મને કેટલી ખાલી જગ્યા ચા. હાલો લ્યો, એનો જવાબ છે ને જેને ખબર હોય ને ક્વોન્ટિટી કહેજો મને. એ ખાલી જગ્યામાં શું એમને બોલવા માંગે છે? જવાબ દેજો બધા કમેન્ટ કરીને. હવે બધાને પાકું થઈ ગયું છે. ચલો, આમને ચા નાસ્તો કરી લીધો અને હવે એમને મોડું થાય છે તો જાય છે. હું નિરાતે ચા નાસ્તો કરીશ. એ સોડા લાવ્યા છે. આ કોણે મોકલા ખબર છે તમને? અમારા એક યુટ્યુબર મિત્ર છે. એમનું નામ હું અત્યારે નહીં કહું, હમણાં કહેવાનું છે. આપણે આમાંથી પાર્સલમાંથી કાઢવીને ત્યારે. તો એ નિશા કહેશે. એમ તો એમણે આખી થેલી ભરી દીધી હતી, પણ એમાંથી 2 જ હું લાવ્યો છું. બીજા અમારી ઓફિસ સ્ટાફમાં હતા ને એમને આપી દીધા. આપણે કંઈ એટલા બધા ખાતા નથી એટલે. બાય બાય. અને આજે છે ને બહુ સરસ સરસ ફૂલ થયા છે. જો બતાવું તમને. તો કેવિનના પપ્પા તો ગયા ચા નાસ્તો કરીને, અને હવે હું ચા નાસ્તો કરું. એમને થોડીક આજે ઉતાવળ હતી તો ફટાફટ એમને બનાવી દીધું ને એમને ચા પીને ગયા. અને હવે હું ચા નાસ્તો કરવા બેસું છું. તો સારું, ચાલો બધાય ચા નાસ્તો કરવા. તો ઘરનું બધું જ કામ પતી ગયું, રેગ્યુલર જે કંઈ કામ હોય. અને હવે આજે તો મારે જવું છે અગાસી ઉપર આંટો મારવા, કેમ કે કેટલાય દિવસ થઈ ગયા અને જવાતું જ નથી. કેમ કે આ જેનીના ગરબા ચાલુ થયા છે ને, તો સાંજે તો મારે અહીંયા જ ટાઈમ ભયો જાય રાત સુધીનો, અને સવારમાં કામ હોય. અને હમણાંથી રોજે સવારમાં તો વરસાદ જ હોય છે. અને આજે વળી જો તડકો નીકળો, કેટલાય દિવસે આજે વળી તડકો દેખાણો છે. તો હાલો આટો મારતા આવી ઉપર. અને સીતાફળ મને લાગે છે કે મોટા મોટા થઈ ગયા હોવા જોઈએ, કેમ કે કેટલાય દિવસથી જોયા નથી. એટલે મોટા તો થઈ જ ગયા હશે. અને બીજું શું કાંઈ અહીંયા થયું છે આપણે જોતા આવીએ અગાસી ઉપર. અને હરીઠાઈ કદાચ હવે થયા હોય ફૂલ કાંઈ, તો એ જોઈ લઈ. તો આપણે અગાસી ઉપર આવી ગયા છે. અને જો તમને બતાવું સૌથી પહેલાં તો હરીઠાનું. હરીઠામાં જો ફૂલ થવાની શરૂઆત થઈ ગઈ છે. અને જેવી ઠંડી ચાલુ થોડી થોડી થશે ને ત્યાં સુધીમાં હરીઠા થઈ જશે. બધે થયા છે, બધે બહુ થયા છે. અને હવે આપણે સીતાફળ જોઈએ. સીતાફળ તો અહીંથી જ દેખાય છે, મોટા ને મોટા. જો અને બહુ વધ્યા છે. ત્યાં નજર નાખી અહીંયા સીતાફળ છે. અહીંયા તો આ બાજુ તો કેટલાય છે. જો બધે જ્યાં જોઈને ત્યાં સીતાફળ છે. આ વખતે બહુ વધ્યા છે.
વરસાદ હોય ને એટલે થાય વધારે, બહુ એટલે બહુ થયા છે. અહીંયા એક સાથે બે છે અને વચ્ચે જો એક મોટું સીતાફળ છે અને અરીઠામાં જો મોટા ને મોટા પાન થયા છે અને હવે એમાં દરજીડા માળા મૂકશે અને આમાં હશે કદાચ, પણ દેખાય નહીં. એ જ્યારે થોડાક આછા પાન થાય ને ત્યારે જ દેખાય. અને આજનું વાતાવરણ જો પાછા વાદળા આવવા માંડ્યા છે અને આપણે આમાં દૂધીના બી નાખ્યા હતા ને વેલા નાના નાના થયા હતા ને, પણ આ બહુ તડકો પડ્યો ને તો એ ન રહ્યા, બળી ગયા બધા. પણ નીચે તો છે સારા, પાછા નીચે જે વાવેલા છે ને, પણ તાપ વધારે પડ્યો. તો સારું, ચાલો હવે આપણે જોઈ લીધું. સીતાફળ એ સરસ મોટા થઈ ગયા અને અરીઠામાં સારા એવા ફૂલ આવી ગયા છે. તો હવે જઈએ નીચે, કેમ કે હવે હું થોડુંક મારું કામ કરીશ વિડીયોનું અને પછી રસોઈ કરશું. તો જઈએ હવે નીચે. અને આ પાર્સલ આપણે કાલે બતાવ્યું હતું, તો આજે આપણે આ ખોલવાનું છે અને કોણે મોકલ્યું છે ને એ પણ હું તમને બતાવીશ. પણ હમણાં થોડીક વાર પછી ખોલું અને પછી બતાવું કે શું છે આની અંદર. હવે કરું છું રસોઈ. તો રસોઈમાં બનાવું છું ભરેલા કારેલા અને દાળ ભાત. અને આજે જે હું ભરેલા કારેલા બનાવું છું ને, એક નવા જ મસાલા સાથે બનાવું છું. ઘણા બનાવતા જશે એવી રીતે, અને ના બનાવતા હોય તો જોજો કે કેવો મસાલો બનાવું છે એનો. તો સારું, ચાલો ઝડપથી બનાવી લઈ. સૌથી પહેલાં તો દાળ ભાત મૂકી દઉં, લોટ બાંધી લઉં અને પછી કારેલાનું જે કાંઈ પ્રોસેસ હોય એ કરીએ. આપણે બનાવવાના છે આ કારેલા, અને આ દેશી કારેલા છે નાના નાના, એટલે આને ભરીને સરસ થાય. તો આ ભરીને જ બનાવશું આપણે. અહીંયા દાળ મુકાઈ ગઈ છે, અહીંયા ભાત થાય છે અને લોટે બંધાઈ ગયો છે. તો દાળ વફાય ને એટલી વારમાં ઝડપથી કારેલા છોલી લઉં અને પછી કારેલાને કુકરમાં બાફવાના છે. તો આપણે કારેલા ભરવા માટે એક નવો જ મસાલો બનાવવાની મેં વાત કરી હતી. તો એ મસાલો અત્યારે હું બનાવું છું એટલે તમને બતાવું છું કે એમાં શું શું નાખું છું અને શું નવીન વસ્તુ નાખું છું. તો આ છે મીઠું ચવાણું, જે એકદમ ગળ્યું ખાટું મીઠું ચવાણું આવે ને એ. અને એમાં બધી જ વસ્તુ મિક્સ આવે, બધું જ આવી જાય એમાં. એટલે આ ચવાણાનો હું ઉપયોગ કરું છું. તો એક વાટકી જેટલું ચવાણું લીધું છે અને થોડાક એક નાની વાટકી સિંગદાણા લીધા છે. એટલે સરસ ક્રન્ચી લાગે, આમ એકદમ આપણે અધકચરા રાખીએ ને એટલે ખાવાની મજા આવે. અને લસણ લીધું છે થોડુંક, અને એક્સ્ટ્રા જે કાંઈ મસાલો એડ કરવો હશે ને હું આમાં એડ કરીશ, તમને બતાવતી જઈશ. તો આને આપણે મિક્સરમાં દળવાનું છે, અધકચરું રહે ને એવું. એટલે આપણે જે કાંઈ મસાલા નાખવા છે ને બધા જ આપણે આમાં એડ કરી દઈશું, એટલે બધું સરસ મિક્સ થઈ જાય. અને અધકચરું જ રાખવાનું છે, સાવ ભૂકો નથી કરવાનો. ચાલો બધાય જમવા. તૈયાર થઈ ગયા છે કારેલા, જો નવા જ મસાલા સાથે.
આ રીતે બનાવે ને બહુ મસ્ત બને છે, તો ટ્રાય કરજો એક વખત. અને જો તમે આ રીતે બનાવતા હોય તો કમેન્ટમાં કહેજો કે અમે બનાવી છે આ રીતે. જે આ છે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ, ભાત, રોટલી, સલાડ અને છાશ. તો આ છોકરાઓ તો આવી ગયા છે, પણ હવે એના પપ્પા આવે જ છે, તો ત્યાં સુધી આ લોકો જમતા થાય. તો ચાલો બધાય જમવા. ચાલો બધા જમવા. જય સલાડ ચાલુ થઈ ગયું છે એનું. કેવા બન્યા કારેલા? નોટ સ્વાદ આવે છે આજે તો. કેવો? સારો કે નહીં સારો? એટલે સારો પેલા સારો આવતો હતો ને હવે સારો જ આવે છે. હવે થોડોક આમ અલગ વધારે સારો આવે છે. એમાં કંઈક એક સિક્રેટ વસ્તુ નાખી છે આજે મેં. શું નાખ્યું? મીઠું ચવાણું આવે ને ગળું, એ ચવાણું એનો ભૂક્કો નાખ્યો છે. ગળપણ વાળું લાગે છે. એટલે આજે થોડુંક ગળું લાગ્યું પણ સારું લાગ્યું કે નહીં? ને મજા આવી? તને? મજા આવી. અને આ છે ને જેની એ કારેલું ન ખાય, પણ કારેલાની ડુંગળીનો જે મસાલો હોય ને એ જ ખાય. એટલે મારે ડુંગળી કારેલામાં વધારે નાખવી પડે. એક કંઈ કારેલું નહીં અડે, એ મસાલો ખાશે અને મસાલો બહુ ભાવે. હે ને? શું ના ના પાડે પાછી તો. કારેલા કોણ ખાય? કારેલા એ મસાલા હારે એકાદું ખા તો મજા આવે. અમને જમવા આવી વાટકાથી મોઢું છુપાવવા જો. બતાવો મોઢું બહુ દાળ પીધી. દાળ તો ખલાસી થઈ ગઈ તો. બતાવો બતાવો. દાળ પૂરી થઈ ગઈ છે. જો મોઢું નથી બતાવતા દાળ પીવામાં. દાળ છે તો નહીં પણ એવું પીવી. જમવા આવી ગયા છે. કારેલા કેવા બન્યા? હાલો જમવા તો કેવું બધાને? મેં ખાઈ લીધો, હવે શું જમા બોલે? જમીને ફ્રી થઈ ગયા અને વાસણ ને બધું પતાવી દીધું, પોતોને. અને આજ તો એટલા બધા વાસણ થયા હતા, બહુ જ થયા હતા. આજે આખો ઢગલો થયો તો વાસણનો, તો વાર લાગી બહુ જ. ક્યારોની વાસણ ધોતી હતી, પાછા સાફ કર્યા ને ગોઠવ્યા ને અત્યારે છેક નવરી થઈ. અને કેવીને વયો ગયો ટ્યુશનમાં અને જેની બેઠી લેસન કરવા. તો એક બાજુ એનું હોમવર્ક થતું જાય અને એક બાજુ હું મારું કામ કરું, વિડીયોનું કંઈ પણ એડિટિંગનું ને એવું હોય. અને એ કંઈ કંઈ પૂછતી જાય, કહેતી જાઉં પાછી અરે અરે, એટલે બેયનું કામ થાય. તો હમણાં માંડ કલાક શાંતિ રહેશે ને ત્યાં પાછું જવાનું છે સાંજે હોલમાં ગરબા રમવા. હા, આજ તો એને છે ને ઘડા ઓલો ગરબા કરાવશે. ઓલા પેલા જે ઘડાથી નહોતા ગરબા કરતા એવા એને કરાવવાના છે. તો આજે એની મજા આવશે, કંઈક નવીન આવશે. કાલે દિવાર આવશે એ સરસ કરાયો તો, પછી એક હેલ્લારોનો કરાયો છે, ઓલો વાગ્યો રે ઢોલવાળો. પછી ટીપણી ડાન્સ એ કરાવવાના છે આજે. તો કંઈક નવીન નવીન હશે એટલે હું તમને બતાવીશ. બહુ મજા આવશે. અને હજી તો જ્યારે નવરાત્રિ ચાલુ થશે ને ત્યારે બહુ મજા આવશે. છોકરીઓ બધી ચણિયા ચોળી પહેરેલા હોય, તૈયાર થયેલી હોય ને ગરબા રમે ને એટલે બહુ મજા આવે. એ હાલો ગરબા રમવા. ગરબાનો ટાઈમ થઈ ગયો એનો. ગરબા પ્રેક્ટિસમાં જવાનું હોય એને રોજે. તો ચાલો એનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો ઘડા રાસ કરાવવાના છે. તો જોઈ કેવો કરાવે છે કા, અને કેવો આને આવડી જાય છે. મને ખબર મેં પેલા જોયેલો ઘડો આમ ઉપાડે પછી થોડીક વાર થાય ને આમ ઘડો નાખવાનું. તો ચાલો હાલો મોડું થાય છે, ચાલો બધાય ગરબા રમવા. ચાલો બધા ગરબા રમવા. તો પહોંચી ગયા છીએ અને ચાલુ થયું નથી, હજી વાર છે થોડીક વાર પછી ચાલુ થશે. અને વાદળા થવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ નહીં આવે તો સારું થાય. કાલ તો નહોતો એટલે તો રોજ એવું થાય કે પૂરું થવાની તૈયારી હોય ત્યાં વરસાદ આવે.
તો ચાલો બધા જમવા બેસી જાય. અત્યારે તો કાંઈ બનાવ્યું નથી, ખીચડી જ બનાવી છે કેમ કે આવી 8:30 દાળ ભાત ને શાક થોડુંક પડ્યું છે તો જમી લઈએ. તો જમીને ફ્રી થઈ ગયા, બધું કામે પતી ગયું. અને આજે મેં સવારે તમને કીધું હતું કે આ પાર્સલ હું ખોલીને તમને બતાવીશ કે એમાં શું છે અને કોણે મોકલ્યું છે અને ક્યાંથી મોકલ્યું છે એવું તમને કહેવાની હતી. એવું મેં કીધું હતું પણ દિવસે તો પછી મારે કામ હતું ને તો બહુ મોડું થઈ ગયું. એટલે હવે અત્યારે ફ્રી થઈશું તો અત્યારે તમને બતાવું અને કહું હતી કે કોણે મોકલ્યું છે. તો આ એક યુટ્યુબર છે અને એમને છે બોટાદના. તો એ યુટ્યુબરની ચેનલનું નામ છે લાઈફ એટ બોટાદ વિલેજ બ્લોગ્સ. અને એમને છે ને એમને ખેતી કરે છે અને ઓર્ગેનિક ખેતી કરે છે બધી જ. તેમના ખેતરમાં જે કોઈ વસ્તુ આવે છે ને એમને બધી ઓર્ગેનિક દવા વગરનું અને બહુ સરસ વસ્તુ હોય છે બધી. એટલે અમે ગયા વર્ષે છે ને એમની વાડીએ ગયા હતા અને બહુ બધું સરસ ઉગેલું હતું. એના વિડીયો આપણે આગળ મૂકેલા છે, જોજો બધાએ. તો આપણે એમની ચેનલની લિંક આમાં મૂકશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એટલે તમને એમની ચેનલ જોવા મળશે કે એમને કેવા વિડીયો બનાવે છે. અને બહુ સરસ વિડીયો બનાવે છે. એમને ખેતીને લગતા, પછી વિલેજ લાઈફ કેવી હોય એ બધું, વિલેજની રસોઈ કેવી હોય બધું. તો બહુ સરસ વિડીયો હોય છે એમના. તો જોજો તમે બધાય જરૂર એમની ચેનલ, અને મજા આવશે તમને એમની ચેનલ જોશો તો. તો હવે આની અંદર શું છે ને એ આપણે ખોલીને જોઈએ. અને એ જે કોઈ વસ્તુ છે ને બહુ સરસ વસ્તુ છે, મને તો ખબર જ છે પણ તમને બતાવું કે શું મોકલાવ્યું છે. તો આ છે વસ્તુ. જો બધાને એમ થશે કે ડુંગળીમાં શું, પણ આ ઓર્ગેનિક ડુંગળી છે, દવા વગરની, ઝેર વગરની ડુંગળી કહેવાય ને એ ઓર્ગેનિક. આની પહેલાં પણ અમે મંગાવી હતી ત્યાંથી, તો એ વાપરી અમે અને અમને બહુ મજા આવી કે એનો ટેસ્ટ જ અલગ હોય ઓર્ગેનિક ડુંગળીનો, બહુ સરસ હોય, મીઠી હોય. અને અત્યારે અમે આ બીજી વાર મંગાવી છે, ખાલી થઈ ગઈ હતી તો, એટલે આ બીજી વાર પણ એમને સરસ મોકલાવી છે ડુંગળી. અને અમારા માટે સ્પેશિયલ એમને સરસ વીણીને એકદમ સરસ હોય એવી ડુંગળી બધી મોકલાવી છે. જો અને એકદમ મોટી ડુંગળીઓ. અને એ ડુંગળી અમે કેટલો ટાઈમ છે ત્યારે લાવ્યા હતા ને તો છેલ્લે સુધી એક પણ ડુંગળી ખરાબ નહોતી થઈ, કારણ કે એ દવા વગરની હતી ને, ઓર્ગેનિક હતી એટલા માટે. તો એ ભાઈનું નામ આપણે તો કીધું જ નહીં, એમનું નામ શું છે. તો એ ભાઈનું નામ છે સવજીભાઈ. અને જોજો બધા વિડીયો કે એમને છે ને અત્યારે એમની વાડીમાં બહુ સરસ બધું વાવેલું છે. તો રોજે બતાવે છે એમને શું વાવેલું છે, કે અત્યારે એમને છે ને ચોળી સરસ વાવી છે દેશી, તો રોજે ચોળી ઉતારતા હોય ને એવા બધા વિડીયો હોય છે એમના. તો જરૂર જોજો. અને હવે કાલે આપણે આમાંથી ડુંગળી કાઢશું ને ત્યારે તમને બતાવીશું. અત્યારે તો ખોલવું નથી કેમ કે અત્યારે આ ખોલું ને તો બધી પછી બહાર નીકળી જાય. તો સવજીભાઈ થેન્ક યુ ડુંગળી મોકલવા બદલ, ખૂબ આભાર. અને સારું, ચાલો હવે આપણે આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.